નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટે જીકાસ પોર્ટલ તમામ વિદ્યાર્થીઓ માટે ચાલુ કરી દેવામાં આવેલું છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે જીકાસ પોર્ટલ દ્વારા જે કોઈ પણ વિદ્યાર્થીઓએ ધોરણ 12 પાસ કરેલું હોય તેઓને ગુજરાત રાજ્યમાં કોઈપણ યુનિવર્સિટીમાં અને કોઈપણ કોર્સ માટે ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અથવા તો તમે કયા કોર્સમાં તમે જીકાસ પોર્ટલ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અથવા તો અગત્યની તારીખો અને મેરિટને લગતી સંપૂર્ણ માહિતીઓ અથવા તો જીકાસ પોર્ટલમાં ફોર્મ ભરવા માટે કેટલી ફી ભરવાની રહે છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો જો તમે ધોરણ 12 પાસ કરેલું હોય અને તમે કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને તમારે સંપૂર્ણપણે જોવા વિનંતી, જેથી કરીને જ્યારે પણ તમે ફોર્મ ભરવા જાઓ ત્યારે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે। તો મિત્રો આ વિડીયોમાં આપણે જીકાસ પોર્ટલ 2026-27 ચાલુ કરેલું છે, જેમાં તમે 2026માં કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અથવા તો અમુક જે ખાસ સૂચનાઓ છે તે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ। તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો કોલેજોના એડમિશન અથવા શિષ્યવૃત્તિને લગતી માહિતીઓ અને ખેડૂતોને લગતી સંપૂર્ણ યોજનાઓ વિશે વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે। તો મિત્રો સૌપ્રથમ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા અમુક માહિતી મેળવી લઈએ। તો મિત્રો કોલેજમાં એડમિશન લેવા માટે જીકાસ દ્વારા એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે તેના ઉપર આપણે આવી ગયા છીએ। જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો અહીં પરિપત્રમાં મિત્રો પ્રવેશ પ્રક્રિયા 2026-27નું શિડ્યુલ અપડેટ એટલે કે 26-27 માટે કોલેજમાં એડમિશન લેવા માટેની કેવી રીતના શિડ્યુલ જાહેર કરવામાં આવેલું છે તેના વિશે આપણે અહીંયા ડિટેલ્સ આપેલી છે। જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 એટલે કે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારથી ચાલુ થવાના છે, જેના વિશે સૌપ્રથમ વાત કરીએ તો તારીખ 7/5/2026ના રોજ સવારે 11 કલાકથી તારીખ 28/5/2026ના રોજ રાત્રે 11:59 કલાક સુધી તમે ઓનલાઈન ફોર્મ અને રજિસ્ટ્રેશન તમારું કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળની પ્રોસેસ માટે અહીંયા PDF તમને આપેલી છે। તો મિત્રો આ ઓફિશિયલ PDFની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો અને આપણે વિડીયો દ્વારા સાવ સરળ રીતે તમને આ સંપૂર્ણ PDFની માહિતી અને ફોર્મ ભરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અથવા તો તમારે કેવી રીતે તમારે કોલેજમાં એડમિશન મળે છે અને તમારું મેરિટ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે સંપૂર્ણ માહિતી આપણે સરળ ભાષામાં જાણી લઈએ। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો પ્રવેશ પ્રક્રિયાનો નકશો એટલે કે મિત્રો આપણે અગત્યની જે તારીખો છે તેના વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ, જેમાં રજિસ્ટ્રેશન અને પ્રોફાઇલ એટલે કે તમારે રજિસ્ટ્રેશન ઓનલાઈન ક્યારે કરવાનું અને તમારી પ્રોફાઇલ તમે ક્યારે અપડેટ કરશો તેના વિશે આપણે વાત કરીએ। જેમાં વાત કરીએ તો તારીખ 7/5/2026થી 28/5/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। જેમાં મિત્રો તમારે તમારી કોલેજ સિલેક્ટ કરવાની રહે છે, તમારો કોર્સ અથવા તો તમારું સંપૂર્ણ ફોર્મ તમારે 7 તારીખથી લઈને 28/5/2026 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે। ત્યારબાદ આગળની પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો પ્રથમ રાઉન્ડ એટલે કે તમારા મેરિટ આધારિત તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તેનો પ્રથમ રાઉન્ડ મિત્રો 29/5/2026થી લઈને 6/6/2026 સુધીમાં તમારો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો જે કોઈ પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એડમિશન ના મળેલું હોય તેઓને બીજો રાઉન્ડ તારીખ 8/6/2026થી લઈને 13/6/2026 સુધીમાં તેમને બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે છે। આવી રીતે મિત્રો કુલ 4 રાઉન્ડ જીકાસ પોર્ટલ દ્વારા જાહેર કરવામાં આવશે। જેમાં મિત્રો ખાસ નોંધની વાત કરીએ તો પ્રવેશ માટે મિત્રો એક ખાસ રાઉન્ડ પણ જાહેર કરવામાં આવશે, જેની તારીખની વાત કરીએ તો આગામી સમયમાં જ્યારે પણ જીકાસ પોર્ટલ ઉપર ઓફિશિયલી અપડેટ થશે ત્યારે આપણે આપણી ચેનલ ઉપર તેને અપડેટ કરી દઈશું। અને મિત્રો તમારે આ પ્રથમ રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ કે ચોથો રાઉન્ડ તમને જ્યારે પણ તમને કોલેજમાં એડમિશન મળે ત્યારે આગળ તમારે કઈ પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે મિત્રો આપણે વિડીયોમાં આપણે વાત કરીએ। ત્યારબાદ સૌપ્રથમ આપણે બીજી વાત કરીએ તો પ્રથમ તબક્કો અને રજિસ્ટ્રેશન। તો મિત્રો તમારે તારીખ 7/5/2026 લઈને 28/5/2026 સુધીમાં તમારે કઈ પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે આપણે
વાત કરી લઈએ, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો પ્રથમ તબક્કો રજિસ્ટ્રેશન એટલે કે કોલેજમાં ફોર્મ ભરવા માટે તમારે કુલ 22 દિવસનો સમય આપવામાં આવેલો છે, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમારે તમારું ક્વિક રજિસ્ટ્રેશન તમારે કરવાનું રહે છે, એટલે કે તમારે કોલેજમાં એડમિશન લેવા માટે સૌપ્રથમ તમારે તમારું ઓનલાઈન જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. ત્યારબાદ તમારી પ્રોફાઇલ અને તમારી ડિટેલ્સ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે, જેમાં તમારે કોર્સ, યુનિવર્સિટી, કોલેજ અથવા તો પ્રોગ્રામ સિલેક્ટ કરવાના રહે છે. ત્યારબાદ છેલ્લા વાત કરીએ મિત્રો, ત્રીજા સ્ટેપમાં તમારે તે માંગ્યા મુજબ તમારે ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહે છે. અને ખાસ વાત મિત્રો કે આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવા માટે તમારે ઓનલાઈન ફી ભરવાની રહે છે, અને જે ફી મિત્રો કોઈપણ પ્રકારના રિફંડેબલ તમને મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે જ્યારે પણ તમે તમારું રજિસ્ટ્રેશન કરો ત્યારે ખાસ તમારે કોર્સ અને કોલેજો ફરજિયાત ખાસ ધ્યાન રાખીને ભરવાની રહે છે. જેમાં સૌપ્રથમ આપણે ફીની વાત કરીએ મિત્રો, તો જેમાં બિન અનામત, એસીબીસી એટલે કે જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 300 રૂપિયા તમારે ઓનલાઈન ફી ભરવાની રહે છે. ત્યારબાદ તે સિવાયના એસટી, એસસી, ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે 150 એટલે કે 150 રૂપિયા તમારે ઓનલાઈન ફી ભરવાની રહે છે. ત્યારે જ તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ ગણવામાં આવે છે. અને કોર્સ પસંદગી વિશે આપણે વાત કરીએ મિત્રો, તો રેગ્યુલર અભ્યાસ માટે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર અને આંબેડકર ઓપન યુનિવર્સિટી ડિસ્ટન્સ માટે અંડર ગ્રેજ્યુએટ ફોર BAOU પસંદ કરવાનું રહે છે. એટલે કે જો તમે રેગ્યુલર કોલેજ કરવા માંગતા હોય તો તમારે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર તમારે સિલેક્ટ કરવાનું રહે છે. અને જો તમે ડિસ્ટન્સ યુનિવર્સિટી એટલે કે ડિસ્ટન્સ કોલેજ કરવા માંગતા હોય એટલે કે એક્સટર્નલ અથવા દૂર રહીને તમારે કોલેજ પૂરી કરવાની હોય તો તમારે આંબેડકર ઓપન યુનિવર્સિટી તમારે સિલેક્ટ કરવાનું રહે છે. અને ખાસ નોંધ મિત્રો કે ફોર્મ સબમિટ થયા બાદ તમારે કેટેગરી કોઈ પણ પ્રકારે બદલી શકાશે નહીં. તો તમારે ફોર્મ ભરતી વખતે કેટેગરી ખાસ ધ્યાન રાખીને સિલેક્ટ કરવાની રહે છે. તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ ભરી લીધા બાદ તમારે જ્યારે પ્રથમ પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવે ત્યારબાદ તમારે કેવી રીતના પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે આપણે વાત કરીએ મિત્રો, તો તારીખ 29/5/2026ના રોજ તમારો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. જેના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો તમારા આઈડી પાસવર્ડથી તમારે પોર્ટલ ઉપર લોગિન કરવાનું રહે છે, જેમાં મિત્રો તારીખ 29/5/2026ના રોજ પ્રવેશ ઓફર એટલે કે ઓફર લેટર તમને જાહેર કરવામાં આવશે, જે તમને વેબસાઇટ ઉપર જોવા મળી જશે. ત્યારબાદ મિત્રો જો તમે જે અલગ અલગ કોલેજ અને કોર્સ સિલેક્ટ કરેલા હશે તેમાંથી તમારે જે કોઈ પણ કોલેજ અથવા તો કોર્સમાં એડમિશન લેવાનું છે, જો તે તમને મળી ગયું હોય તો તમારે ઓનલાઈન તમારે તેમાં કન્ફર્મેશન આપવાનું રહે છે, જે OTP દ્વારા તમારે પોર્ટલ ઉપર લોગિન કરીને કન્ફર્મ તમારું એડમિશન કરવાનું રહે છે. જ્યારે તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય ત્યારે તે ઓફર લેટર ઉપર તમને સમય અને તારીખ આપેલી હશે. તે તારીખની અંદર તમારે જે તે કોલેજમાં જઈને રૂબરૂ રિપોર્ટિંગ કરવાનું રહે છે. ત્યાં મિત્રો તમારે કોલેજમાં તમારા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે લઈને જવાનું રહે છે. ત્યારબાદ તમારું તે કોલેજમાં તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે, જેના વિશે ડિટેલ્સમાં મિત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ મિત્રો કે જો તમે મિત્રો કુલ 6 કોલેજો સિલેક્ટ કરેલી હોય એટલે કે સૌપ્રથમ તમારે કોઈ પણ એક કોલેજમાં એડમિશન લેવાનું હોય ત્યાં તમે તે કોલેજનું નામ અને તે કોર્સ તમે સિલેક્ટ કરેલો હોય. ત્યારબાદ બીજી અન્ય કોલેજમાં અથવા તો તે જ કોલેજમાં તમે કોઈ અન્ય કોર્સ સિલેક્ટ કરીને તમે તેનું પણ નામ તમે સિલેક્ટ કરેલું હોય. આવી રીતે તમે કુલ અલગ અલગ પ્રકારની 6 કોલેજો તમે સિલેક્ટ કરેલી હોય અથવા તો એક જ કોલેજ અને તેની અંદર 6 વિષય માટે તમે સિલેક્ટ કરેલું હોય તો પણ તમે સિલેક્ટ કરી શકો છો. આવી રીતે કુલ તમે અલગ અલગ પ્રકારે 6 કોલેજ તમે સિલેક્ટ કરેલી છે. તો મિત્રો જ્યારે 29 તારીખે પહેલો રાઉન્ડ જાહેર કરવામાં આવે છે ત્યારે તમે જે કોઈ પણ કોલેજો સિલેક્ટ કરેલી હશે અથવા તો તમે જે કોઈ પણ કોલેજમાં અલગ અલગ વિષયો સિલેક્ટ કરેલા હશે તેમાંથી આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે જો તમારે કોલેજમાં જે તમે પહેલા ક્રમે કોલેજ સિલેક્ટ કરેલી હશે, ત્યારબાદ બીજા ક્રમે કોલેજ સિલેક્ટ કરેલી હશે, ત્યારબાદ ત્રીજા ક્રમે તમે કોલેજ સિલેક્ટ કરેલી હોય, આવી રીતે તમે 6 ક્રમ આપેલા હશે. તેમાંથી તમને પહેલા અને બીજા ક્રમમાં તમારે મેરિટમાં વારો નથી આવેલો અને તમને ત્રીજા ક્રમ ઉપર તમે જે કોલેજ અથવા તો કોર્સ સિલેક્ટ કરેલો હશે તેમાં તમારો વારો આવી ગયેલો છે. તો મિત્રો જો તમે હજુ પણ તમારે 1 અને 2 નંબર ઉપર જે તે ક્રમ ઉપર તમે જે કોલેજ સિલેક્ટ કરેલી છે તેમાં તમારે ચાન્સ લેવો હોય મિત્રો તો તમારે ઓનલાઈન તમારા આઈડી પાસવર્ડથી તમારે લોગિન કરવાનું રહે છે અને ત્યારબાદ તમારે ઓનલાઈન કન્સન્ટ આપવાનું રહે છે. જો તમે કન્સન્ટ આપશો મિત્રો તો હજુ પણ તમે જે પહેલા અને બીજા ક્રમ ઉપર તમે જે કોલેજો અથવા તો કોર્સ સિલેક્ટ કરેલો છે
તેમાં આગલા રાઉન્ડમાં તમારે જો મેરિટમાં વારો આવશે તો ત્યાં તમારે એડમિશન લેવાનો ચાન્સ મળી જશે. અને જો તમે ઓનલાઈન કન્સન્ટ નહીં આપો તો હાલ પૂરતું મિત્રો તમારે ત્રીજા નંબરમાં તમે જે કોર્સ અથવા તો કોલેજ સિલેક્ટ કરેલી છે તે તમારા માટે કન્ફર્મ થયેલું રહેશે. અને ત્યારબાદ 4, 5 અને 6 નંબરની જે કોલેજો હશે તે ઓટોમેટિક તમારા માટે રિજેક્ટ થઈ જશે. જે મિત્રો આગામી કોઈપણ રાઉન્ડમાં તેમાં તમારું એડમિશન નહીં મળે. ત્યારબાદ મિત્રો હવે આપણે કન્સન્ટ વિશે વધુ સરળતાથી આપણે માહિતી મેળવી લઈએ. અને ખાસ મિત્રો આ કન્સન્ટ વિશે તમારે વધુ માહિતી મેળવવી જરૂરી છે, જેથી કરીને તમારી મનપસંદની કોલેજ અથવા તો કોર્સમાં તમે એડમિશન લઈ શકો. તો મિત્રો સૌપ્રથમ આપણે કન્સન્ટ અથવા તો સંમતિનું શું મહત્ત્વ છે તેના વિશે આપણે વાત કરીએ. જો તમારે ઉચ્ચ પસંદગીની કોલેજમાં જવું હોય તો કન્સન્ટ બટન દબાવવું ફરજિયાત છે. એટલે કે અગાઉ જેમ આપણે વાત કરી તે મુજબ જો તમે પહેલા, બીજા અને 3 એવી રીતે કુલ 4 ક્રમમાં તમે કોલેજ અને કોર્સ સિલેક્ટ કરેલા હોય અને તમારો વારો ત્રીજા ક્રમમાં આવેલો હોય અને હજુ પણ જો તમે તમારા પહેલા અથવા તો બીજા ક્રમની કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો તેના માટે કન્સન્ટ કેટલું ઉપયોગી છે તેના વિશે આપણે વાત કરીએ. તો તમને મળેલ ઓફર કરતાં ઉપરના ક્રમની કોલેજોમાં પ્રવેશ માટે ઓનલાઈન સંમતિ આપવી જરૂરી છે. જો તમે સંમતિ નહીં આપો તો શું થઈ શકે છે તેના વિશે આપણે વાત કરીએ. તો સિસ્ટમ તમારી વર્તમાન પસંદગીને લોક અથવા તો ફ્રીજ કરી દેશે. એટલે કે તમારે મેરિટ મુજબ જે ત્રીજા નંબરમાં ક્રમ ઉપર તમારો વારો આવેલો છે તે તમારા માટે ફિક્સ થઈ જશે. અને આગળના રાઉન્ડમાં ઉપરની કોલેજમાં જગ્યા ખાલી હશે તો પણ તમને ઓફર નહીં મળે. અને તમારો જૂનો પ્રવેશ ત્યાં સુધી કાયમ રહેશે જ્યાં સુધી નવા રાઉન્ડમાં નવો પ્રવેશ કન્ફર્મ ન કરો. હવે મિત્રો આપણે કન્સન્ટ વિશે વધુ સારી રીતે કોષ્ટક દ્વારા માહિતી મેળવી લઈએ. પરિણામોનું મેટ્રિક્સ કયા નિર્ણયથી શું થશે, એટલે કે જો તમે કન્સન્ટ આપો તો શું થશે અને કન્સન્ટ એટલે કે સંમતિ નહીં આપો તો શું થશે તેના વિશે આપણે વાત કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો વિદ્યાર્થીનો નિર્ણય, જેમાં આપણે અલગ અલગ પ્રકારના 3 ઓપ્શન આપેલા છે. જેમાં સૌપ્રથમ વાત કરીએ તો પ્રવેશ સુનિશ્ચિત કર્યો પ્લસ કન્સન્ટ આપ્યું. એટલે કે તમારે જે કોઈ પણ પ્રથમ રાઉન્ડમાં વારો આવેલો છે ત્યાં તમે કન્સન્ટ એટલે કે સંમતિ આપેલી છે. ત્યારબાદ પ્રવેશ સુનિશ્ચિત કર્યો પ્લસ કન્સન્ટ ભૂલી ગયા. એટલે કે આપણે ઓફર લેટર તો તમને મળી ગયો છે મેરિટ મુજબ, પરંતુ તમે ઓનલાઈન કન્સન્ટ નથી આપેલું. અને ત્યારબાદ ઓફરનો અસ્વીકાર કર્યો. એટલે કે તમારે ઓફર લેટર આવેલો છે પરંતુ તમે ઓનલાઈન પોર્ટલ ઉપર તેને રિજેક્ટ કરેલો છે. તો શું થશે તે તમામ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો પ્રવેશ સુનિશ્ચિત કર્યો પ્લસ કન્સન્ટ તમે આપેલું હોય તો શું થશે. તો મિત્રો આપણે અગાઉ જેમ વાત કરી તે મુજબ જો ત્રીજા નંબર ઉપર તમારે ક્રમમાં જે તમે કોલેજ અથવા તો કોર્સ સિલેક્ટ કરેલો છે તેમાં તમારો વારો આવેલો છે અને જો તમે કન્સન્ટ એટલે કે સંમતિ આપ્યું હોય તો તે કોલેજ અથવા તો કોર્સ તમારા માટે કન્ફર્મ થઈ જશે. ત્યારબાદ જો તમે પોર્ટલ ઉપર સંમતિ આપેલી હશે તો મિત્રો ઉપર જે હજુ પણ તમારા પહેલા ક્રમ ઉપર અને બીજા ક્રમ ઉપર જે તમે કોલેજ અથવા તો કોર્સ સિલેક્ટ કરેલા છે તેમાં મિત્રો આગળના રાઉન્ડ આવશે ત્યારે તેમાં પણ તમારો વારો આવી શકે છે. એટલે કે જો મેરિટમાં આગળના રાઉન્ડમાં તમારો વારો આવશે તો હજુ પણ તમે ઉપર જે તમારા અગત્યની જે તમારી પહેલી અને બીજા ક્રમની કોલેજો છે તેમાં પણ તમારો વારો આવી શકે છે. અને જો તમે કન્સન્ટ આપશો એટલે કે ત્રીજા નંબર પછી જે 4, 5 અને 6 કોલેજ છે તે ઓટોમેટિક કેન્સલ થઈ જશે. હવે ત્યારબાદ મિત્રો આપણે બીજી કન્ડિશન વિશે વાત કરી લઈએ. જેમાં મિત્રો આપણે વાત કરીએ તો તમારે પ્રવેશ સુનિશ્ચિત કર્યો પ્લસ તમે કન્સન્ટ આપવાનું ભૂલી ગયા છો. એટલે કે જો તમારે ત્રીજા નંબરના ક્રમ ઉપર જે કોલેજ અથવા તો કોર્સ આપેલો છે તેમાં તમારો વારો આવી ગયો છે પરંતુ તમે ઓનલાઈન પોર્ટલ ઉપર તમે સંમતિ એટલે કે કન્સન્ટ નથી આપેલી તો શું થશે. તો મિત્રો તમારી જે વર્તમાન સીટ એટલે કે જે અત્યારે ત્રીજા નંબર ક્રમ ઉપરની જે કોલેજ છે તેમાં તમારો વારો આવી ગયો હોય તો મિત્રો અને તમે કન્સન્ટ દેવાનું ભૂલી ગયા હોય તો મિત્રો આગળના રાઉન્ડમાં કોઈપણ પ્રકારની ઓફર તમને મળશે નહીં. અને ત્યારબાદ ત્રીજા નંબરની કન્ડિશનની આપણે વાત કરીએ મિત્રો તો ઓફરનો અસ્વીકાર કરેલો હોય. એટલે કે મિત્રો જો તમારે ત્રીજા નંબર ઉપર જે કોલેજ અથવા તો કોર્સ તમે સિલેક્ટ કરેલો હોય તેમાં તમારો વારો આવી ગયેલો હોય પરંતુ તમે કન્સન્ટ નથી આપેલી અને તમે કન્સન્ટ દેવાનું ભૂલી પણ નથી ગયા પરંતુ તમે તમારો ઓફર તમે રિજેક્ટ કરેલી હોય. એટલે કે તમારે તે કોલેજમાં એડમિશન લેવું જ નથી એવું તમે વેબસાઇટ ઉપર તમારે જ્યારે પણ આ ફોર્મ શરૂ થશે ત્યારે તે પ્રોસેસ આવશે. આ પ્રોસેસ તમારે કેવી રીતે કરવાની તેના વિશે આપણે વધુ ડિટેલ્સમાં અને લાઈવ આપણે પ્રોસેસ જોઈ લઈશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.
તો મિત્રો તમે જ્યારે કન્સેન્ટ ન આપી હોય અને તમારું ફોર્મ તમે રિજેક્ટ કરેલું હોય તો મિત્રો આગળના રાઉન્ડમાં તમારે પહેલા નંબર અને બીજા નંબરની જે તમારે કોલેજ છે તે કોલેજમાં તમને એડમિશન મળવા માટે શક્યતા રહે છે. એટલે કે આગળના રાઉન્ડમાં તમારા માટે તે ઉપરની જે 2 કોલેજો રહે છે તે મિત્રો સિસ્ટમ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે. હવે મિત્રો જો તમને તમારી મનપસંદ કોલેજ અથવા તો કોર્સમાં તમને એડમિશન મળી ગયું હોય તો મિત્રો ત્યારબાદ તમારે તે કોલેજમાં તમારે કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના રહે છે અથવા તો આ ફોર્મ ભરવા માટે પણ તમારે કયા ડોક્યુમેન્ટ્સ તમારી સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખવાના રહે છે તેના વિશે આપણે વાત કરી લઈએ. જેમાં સૌપ્રથમ આપણે કોલેજ એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે વાત કરીએ. જેમાં સૌપ્રથમ વાત કરીએ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ, ત્યારબાદ વિદ્યાર્થીનો ફોટો અને સહી, ત્યારબાદ ધોરણ 10 અને 12ની ઓરિજિનલ માર્કશીટ, ત્યારબાદ જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, ત્યારબાદ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે ફક્ત ઓબીસી ઉમેદવારો માટે, ત્યારબાદ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જો તમારે લાગુ પડતું હોય તો, ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ત્યારબાદ આવકનો દાખલો, ત્યારબાદ દિવ્યાંગતા પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો તે પણ રજૂ કરવું જરૂરી છે. ત્યારબાદ મોબાઈલ નંબર અને તમારી ઈમેલ આઈડી. અને ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે ખાસ તમારી પોતાની જ આપવી અને જે તમારે રેગ્યુલર લાઈફ લોંગ રાખવાની હોય તેવો જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે આ ફોર્મ ભરતી વખતે આપવાની રહે છે. જે મિત્રો આગળ તમારે સ્કોલરશિપના ફોર્મ ભરવાના હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના ફોર્મ ભરવાના થશે ત્યારે મિત્રો તમારે આ જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે ઉપયોગમાં આવશે. તો મિત્રો ખાસ તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે કાયમી રાખવાની હોય તે અને જે તમારી પાસે અને સાથે હોય તે જ તમારે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપવાના રહે છે. અને મિત્રો સાથે સાથે આપણે આ વાત કરીએ તો જો તમારે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હજુ પણ મેળવવાનું બાકી હોય તો આપણે ચેનલ ઉપર તમારે આ ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે શું પ્રોસેસ કરવાની રહે છે અને તેના માટે તમારે કયા પ્રૂફ રજૂ કરવાના રહે છે તેના વિશે આપણે ડિટેલ વિડીયો બનાવેલો છે જે તમે અમારી ચેનલ ઉપર જોઈ શકો છો. અને તે વિડીયોની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ જ્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો. હવે મિત્રો એક અગત્યની વાત કરીએ તો જો તમે આવી જ રીતે અલગ અલગ ભરતીઓ અને યોજનાઓ વિશે અથવા તો સ્કોલરશિપની માહિતી વિશે વધુ ડિટેલ્સ મેળવવા માંગતા હોય તો અમારી વોટ્સએપ ચેનલ તમારે જોઈન કરી લેવા વિનંતી. જે મિત્રો અહીંયા તમને QR કોડ આપેલો છે તે તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ દ્વારા અથવા તો કેમેરા દ્વારા તમે સ્કેન કરીને તે ચેનલ ઉપર તમે જોઈન થઈ શકો છો. ત્યારબાદ જો તમારે કોલેજમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય અથવા તો તે ફોર્મ સિવાય તમારે શિષ્યવૃત્તિના ફોર્મ છે, કોઈ પણ ભરતીઓના ફોર્મ છે અથવા તો કોઈ યોજનાઓ વિશે તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય અને ઘરે બેઠા જો તમારે ફોર્મ ભરાવવા હોય તો મિત્રો અહીંયા તમને QR કોડ આપેલો છે તે QR કોડ સ્કેન કરીને તમે અમને વોટ્સઅપ પર ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. અને ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે આ વોટ્સઅપ નંબર ઉપર ફક્ત ને ફક્ત જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો જ તમારે મેસેજ કરવાના રહે છે. જેમાં મિત્રો જો તમારે કોલેજમાં ઓનલાઈન ફોર્મ ભરવામાં મિત્રો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે અથવા તો કોઈ પણ વધુ માહિતી જોઈતી હોય તો મિત્રો તમે આ વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરી શકો છો જ્યાં તમને ફરજિયાત રિપ્લાય આપવામાં આવશે. હવે મિત્રો અમુક અગત્યની માહિતી વિશે આપણે વાત કરી લઈએ. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપે પેમેન્ટ સૌપ્રથમ કરવાનું રહે છે. ત્યારબાદ આવા જ પ્રકારની કોલેજ એડમિશનની માહિતી અને કોલેજને લગતા અભ્યાસક્રમ તથા કોલેજ માટે કૌટિલ્ય માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેવા વિનંતી. અમે અમારી ચેનલ ઉપર મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજો માટે જરૂરી તમામ કૌટિલ્ય અમે પીડીએફના રૂપમાં અપલોડ કરીએ છીએ જેના વિશે મિત્રો તમે અમારી ચેનલ ઉપર વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની ભરતીઓ સિવાય શિષ્યવૃત્તિને લગતી તમામ માહિતીઓ અને યોજનાઓ વિશે સમયસર અપડેટ આપવામાં આવે છે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ કે જો તમને તમારી મનપસંદ કોલેજ અથવા તો કોર્સમાં તમને ઓફર લેટર મળી ગયો હોય ત્યારબાદ તમારે શું કરવાનું રહે છે તેના વિશે આપણે વાત કરીએ તો રૂબરૂ રિપોર્ટિંગ અને ચકાસણી. એટલે કે મિત્રો તમને તમારી મનપસંદ કોલેજ અને કોર્સમાં એડમિશન મળી ગયેલું છે ત્યારબાદ તમારે ઓનલાઈન વેબસાઇટ ઉપર લોગિન કરીને સૌપ્રથમ તમારે તમારો ઓફર લેટર મેળવવાનો રહે છે. જે મિત્રો ઓફર લેટર લઈને તમારે જે ઓફર લેટરમાં જે તારીખ આપેલી હોય છે તે તારીખે તમારે જે તે કોલેજમાં રૂબરૂ જવાનું રહે છે. અને ત્યાં જઈને મિત્રો સૌપ્રથમ તમારે જીકાસ પોર્ટલ ઉપરથી ઓફર લેટર જે આપણે ડાઉનલોડ કરેલો છે તે ઓફર લેટરની પ્રિન્ટ, ત્યારબાદ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટો, ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટ્સની
ઝેરોક્સ એટલે કે સ્વપ્રમાણિત ઝેરોક્સનો એક સેટ અને ત્યારબાદ જે કોલેજમાં જે નિયમ અનુસાર જે ફી આવતી હોય તે ફીસ તમારે ત્યાં જમા કરાવવાની રહે છે. અને સાથે સાથે તમારે જે તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ અને ઈમેલ આપેલો હોય છે તે મોબાઈલ અને ઈમેલમાં OTP આવે છે જે તમારે કોલેજમાં તમારે આપવાનો રહે છે. અને ખાસ નોંધ મિત્રો કે જે કોઈ પણ વિદ્યાર્થીઓને માત્ર ગ્રેડ ધરાવતી માર્કશીટ હોય તેઓને મિત્રો જે વિદ્યાર્થીઓની માર્કશીટમાં માત્ર ગ્રેડ આપેલા છે તેમને બોર્ડ અથવા તો યુનિવર્સિટીનું માર્કશીટ અને ટકાવારી દર્શાવતું કન્વર્જેશન સર્ટિફિકેટ માર્કશીટ સાથે સ્કેન કરી એક જ ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવાનું રહે છે. એટલે કે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે જે કોઈ પણ વિદ્યાર્થીઓને પોતાની માર્કશીટમાં માત્ર ગ્રેડ આપેલા હોય તેઓને જે તે કોલેજ અથવા તો બોર્ડમાં જઈને તેઓને કન્વર્જન સર્ટિફિકેટ કઢાવવાનું રહે છે જે મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહે છે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ કે જે કોઈ પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો તેઓને શું કરવાનું રહે છે. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો ફોર્મમાં સુધારા એટલે કે ફોર્મ ભરતી વખતે જો તમારે ભૂલ થઈ હોય તો મિત્રો તમારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ પહેલાં માહિતીમાં ફેરફાર કરી શકાય છે. જેમાં સુધારો કર્યા બાદ દરેક વખતે ફોર્મ સબમિટ કરવું અનિવાર્ય છે, અન્યથા ફોર્મ પ્રવેશ માટે ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે ફોર્મ ભરતી વખતે જો તમારે કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો હોય તો મિત્રો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ આપેલી છે તે તારીખ પહેલાં તમે ઓનલાઈન ગમે એટલી વાર તમે સુધારો કરી શકો છો. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે કેટેગરી સિલેક્ટ કરેલી છે તે કેટેગરીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમે નહીં કરી શકો. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે પ્રવેશ રદ કરવા અંગે. એટલે કે જો તમે કોઈ કોલેજમાં તમે ઓનલાઈન એડમિશન લઈ લીધેલું હોય અને તમે ફી પણ ત્યાં ભરી દીધી હોય તો તમારે શું પ્રોસેસ કરવાની રહે છે જેના વિશે આપણે વાત કરીએ તો કન્ફર્મ કરાવેલ પ્રવેશ વિદ્યાર્થી પોર્ટલ ઉપર OTP દ્વારા રદ કરી શકે છે, પરંતુ ફી રિફંડની કાર્યવાહી જીકાસ પોર્ટલ દ્વારા થતી નથી. આ માટે જે તે યુનિવર્સિટી અથવા તો કોલેજમાં તમે એડમિશન લીધું હોય તો તમારે ત્યાં રૂબરૂ મુલાકાત લઈને વધુ માહિતી તમારે મેળવવાની રહે છે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ કે જો તમને જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાની વધુ માહિતી ના હોય અને જો તમારે કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો તમે કેવી રીતે મેળવી શકો છો. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો કોલેજની માહિતી માટે. એટલે કે મિત્રો તમારે જો કોલેજમાં કયો કોર્સ ચાલી રહ્યો છે અને તમે કયા વિષયમાં તમારે ફોર્મ ભરવું છે અને કઈ કોલેજ તમે એડમિશન માટે તમારા માટે સારી છે તેના માટે મિત્રો કોલેજની માહિતી માટે કોલેજ કે પ્રોગ્રામ શોધવામાં મુશ્કેલી હોય તો પોર્ટલના હોમ પેજ પર આવેલા નો યોર કોલેજ ટેબનો ઉપયોગ તમે કરી શકો છો, જેના વિશે મિત્રો આપણે વિડીયોમાં આગળ માહિતી મેળવીએ. ત્યારબાદ નવી AI એજન્ટ સુવિધા. એટલે કે તમારે જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કટ ઓફ, કોલેજની માહિતી કે અન્ય વિગતો હવે કોલ કે ચેટબોટ મારફતે તરત મેળવો. અહીંયા જે ડિસ્પ્લે ઉપર મિત્રો નંબર આપેલો છે તે નંબર ઉપર તમે કોલ કરીને અથવા તો વેબસાઇટ ઉપર ચેટબોટ દ્વારા તમે વધુ માહિતી મેળવી શકો છો. અથવા તો રૂબરૂ મદદ માટેની આપણે વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી જણાય તો પોર્ટલ ઉપર દર્શાવેલ ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈ તમે મફતમાં અથવા તો ફ્રીમાં મદદ મેળવી શકો છો. જેના વિશે હવે મિત્રો આપણે આ તમામ માહિતી વિશે આપણે ઓનલાઈન વેબસાઇટ ઉપર માહિતી મેળવીએ. જેમાં મિત્રો કોલેજની માહિતીઓ અથવા તો કયા કોર્સ માટે તમે એડમિશન મેળવી શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ. તો મિત્રો અહીં આપણે જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છીએ. અહીંયા મિત્રો તમને અહીંયા નો યોર કોલેજનો ઓપ્શન જોવા મળી જશે, જેમાં મિત્રો તમે તમામ કોલેજોના લિસ્ટ, તમામ યુનિવર્સિટીના લિસ્ટ અને તમામ જે કોઈ પણ પ્રોગ્રામ અથવા તો કોર્સ ચાલી રહ્યા છે તે તમામ માહિતી તમે અહીંયા મેળવી શકો છો. જેના માટે મિત્રો સૌપ્રથમ તમારે નો યોર કોલેજ ઉપર તમારે સિલેક્ટ કરવાનું રહે છે. ત્યારબાદ અહીંયા તમને નો યોર કોલેજનું પેજ જોવા મળી જશે, જેમાં મિત્રો અહીંયા તમને સાઈડમાં નીચે જોવા મળી જશે જ્યાં યુનિવર્સિટી, ફોર્મ ટાઈપ, પ્રોગ્રામ્સ, ડિસ્ટ્રિક્ટ અથવા તો કોલેજ ટાઈપના ઓપ્શન જોવા મળી જશે. જ્યાં તમે યુનિવર્સિટી ઉપર સિલેક્ટ કરો છો એટલે અહીંયા તમને તમામ પ્રકારની યુનિવર્સિટીઓ, જેટલી પણ યુનિવર્સિટી દ્વારા તમે જીકાસ પોર્ટલ દ્વારા તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તે તમામ યુનિવર્સિટીના નામ અહીંયા તમને જોવા મળી જશે. ત્યારબાદ મિત્રો ફોર્મ ટાઈપમાં તમે કયા પોસ્ટ માટે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તે સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળી જશે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો તમે કયા પ્રોગ્રામ માટે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જેની માહિતી અહીંયા તમને જોવા મળી જશે. જે મિત્રો સિલેક્ટ કરીને તમે અહીંયા નીચે સાઈડમાં તમે જે કોઈ પણ પ્રોગ્રામ તમે સિલેક્ટ કરો છો
તે મુજબ તમને અહીંયા કોલેજો પણ જોવા મળી જશે. એવી જ રીતે મિત્રો અહીંયા તમને ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા વાઇઝ કોલેજોનું લિસ્ટ અથવા તો પ્રોગ્રામનું લિસ્ટ અને કોલેજ ટાઈપ જેમાં સેલ્ફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ તે સંપૂર્ણ માહિતી અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો હજુ પણ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે આ વિડીયોમાં કમેન્ટ કરી શકો છો, જ્યાં તમને ફરજિયાત રિપ્લાય આપવામાં આવશે. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવા જ પ્રકારની તમામ અપડેટ તમારા સુધી સૌપ્રથમ મળતી રહે. અને અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો. ધન્યવાદ મિત્રો.